પણ ગુરુના મહિમાને બધા માણી શકતા નથી. કેમ? કે સુરવીર પણ હોવું જોઈએ ને પાછું. ગુરુની કસોટી સહન કરવાની શક્તિ હોવી જોઈએ. ગુરુની સાથે વૃત્તિ જોડવાની તાકાત હોવી જોઈએ. એટલે ગુરુ મહિમા મોટા જન જાણે, માણે વિરલા જન કોઈ. કોક વિરલા પુરુષો ગુરુ ભક્તિને માણી શકે છે. અને જે ગુરુ ભક્તિને માણે એમનું સ્વરૂપ કેવું હોય તો કે અશક ધરી રસ પ્યાલા પીવે. એટલા બધા આશિક થઈ ગયા હોય કે છે પરમ ગુરુ પ્રત્યેની સેવામાં એટલા બધા આશિક થઈ ગયા હોય કે રસનો પ્યાલો પીવે અને જન્મત બાલા હોય, દીવાના થઈ જાય, મસ્ત થઈ જાય. વિશ્વનું બીજું કશું ભાન રહેતું નથી. એમને માન મર્યાદા વિવેક કશાની કિંમત રહેતી નથી. એમના માટે ગુરુની ભક્તિ એ જ મહત્વની છે. ગુરુની ભક્તિની જ પ્રાથમિકતા છે. ગુરુની ભક્તિ જ એમના માટે સર્વસ્વ છે. એવી સ્થિતિમાં જે લોકો આવે છે એ જ ગુરુ ભક્તિને માણી શકે છે. જાણે તો બહુ છે પણ ગુરુ ભક્તિને માણવાની વાત છે. કે જાણવાથી નહીં, સ્વાદ તો માણવાથી મળે છે. બરાબર છે? કોઈ વસ્તુને જાણવાથી સ્વાદ નથી મળતો તમને. એ વસ્તુને માણવાથી સ્વાદની અનુભૂતિ થાય કે છે. આ ઢેબરા છે એમ ખબર પડી એટલે સ્વાદની અનુભૂતિ થોડી થાય. એને માણો તો જ સ્વાદની અનુભૂતિ થાય કે ભાઈ આમાં કેટલી તીખાત હોય છે, ચમચમાટ હોય છે. બરાબર છે? વાત કરતાની સાથે જો મોંમાં પાણી વળતું હોય તો ખાધા પછી કેટલો સ્વાદ પ્રાપ્ત થાય એ તો માણવાથી ખબર પડે. એટલા માટે નાનદાજી બાપજી કહે છે ગુરુ મહિમા તો બહુ મોટા મોટા મનુષ્યો જાણે છે પણ જ્યાં સુધી એને માણે નહીં. અને માણવાનું કઈ રીતે? કે અશક થાઓ, આશિક બનો. રસ પ્યાલો ગુરુની ભક્તિનો પીવો, એના આશિક બની જાઓ. બીજા કશાનું આશિકપણું ન રહે. અને જન્મત બાલા હોય, મહાન મસ્ત સ્થિતિમાં આવી જાવ કે છે. અને આવા જે માણસો છે એ મતવાલા થઈ જાય કે છે અને મહાન ગતિ પણ પ્રાપ્ત થાય એમાં કોઈ શંકા નથી. ભયા મત બાલા મસ્ત દીવાના જગ જોઈ સામ્રથ ગુરુ શિર પર હિ બિરાજે નહીં કોઈ હો સંતો સેવ ગુરુ ભયામત બાલા મસ્ત દીવાના. જેમણે ગુરુ ભક્તિના રસનો પ્યાલો પીધો છે એ મસ્ત થયા છે, દીવાના થયા છે. બાપજી આ જગતને ત્રણાવત જોવે છે કે છે. એમનામાં જગતની કશી કિંમત નથી. જગતની કોઈ કિંમત નથી કે છે. અમારા માટે તો ભક્તિ એ જ મહાનમાં મહાન વસ્તુ છે. ગુરુ ભક્તિ એની આગળ સંસારનો કોઈ પદાર્થ કિંમતી એની આગળ કશા કોઈ લેખે લાગે એમ નથી કે છે. ત્રણાવત સબ જોઈ જગ જોઈ, ત્રણાવત જગતને જોવે કે છે. સામર્થ ગુરુ શિર પર હિ બિરાજે. સંસારને કેમ ત્રણાવત જોવે છે? સંસારનો કે છે જરાય આદર નથી કરતા, એમના મનમાં જરાય ભય નથી. કેમ? કે એમના શિર ઉપર સમર્થ ગુરુનું બાણું બિરાજમાન થયેલું છે. માટે ગુરુનું બાણું બિરાજમાન થયેલું છે માટે તારે ડરું નહીં કોઈ. પછી કોનો ડર? પછી સંસારમાં કોઈનો ડર રહેતો નથી. માટે સંસારને તૃણવત જુએ છે કે એવા ગુરુ ભક્તિની અંદર ઘેલા થયેલા જીવો મસ્ત થઈને ફરે છે. ભાગ્યા ડર ભર જન્મ મરણ કા સુખ સાગર વિલસાય ઉતૈત સહર સુધારસ સિંધો ઝીલંતા જનમીન હોય હો સંતો ભાગ્યા ડર ભર જન્મ મરણ કા. ગુરુ ભક્તિમાં લીન થયેલા મનુષ્યના જન્મ મરણના પણ હવે ડર રહ્યા નથી. એ પણ ડર ભાગી ગયો કારણ કે હવે તો દેહ વિલીન થતાની સાથે પરમ પદની જ પ્રાપ્તિ થશે. કેમ? સુખ સાગર વિલસોઈ, સુખ સાગરમાં વિલસાઈ ગયા છીએ એટલે હવે જન્મની પણ બીક નથી કે મરણની પણ બીક નથી. બધો ડર ભાગી ગયો છે કે છે. ઉતૈત સબર સુધારસ સિંધુ. સ્થિતિ કેવી છે? ત્યાં જ્યાં જુઓ તો ચારે બાજુ અમૃતનો દરિયો છે. ઉપર જાવ તો એને નીચે જાવ તો પછી એને ભૂખ શાની લાગે, એને તૃષ્ણા શાની લાગે કે છે? ગુરુના જ્ઞાનનો અમૃતનો દરિયો. નાનદાજી બાપજીએ ગઈકાલે વર્ણન કર્યું હતું. પ્રકમાની અંદર આવે છે. સુધા સાગર શ્રીમત કુબેર સુખદે ભર્યા જો દાસ નારાયણ બિંદુ ચરણમાં વર્યા જો. તો કે અમૃતનો દરિયો છે. ઉતૈત સભર સુધારસ સિંધુ જીલંતા જનમીન હોય. જેમ માછલી દરિયામાં હોય, ચારે બાજુ પાણી હોય એટલે એને જીવન માટે તો કોઈ પ્રકારની નિરાશા કે કોઈ પ્રકારની શંકા પેદા થતી જ
નથી. જ્યાં સુધી જળ છે ત્યાં સુધી એનું જીવન છે. જળ ખૂટી જાય તો એનું જીવન પૂર્ણ થઈ જાય. પણ દરિયામાં પડેલી છે એને જળ ખૂટવાનો પ્રશ્ન રહેતો જ સામાન્ય સમુદ્ર, સામાન્ય કઈ ખાબોચિયામાં હોય, સામાન્ય પ્રવાહિત પાણીમાં હોય તો શંકા રહે કે ભાઈ ઉનાળો આવશે અને પાણી સુકાઈ જશે તો આનું મૃત્યુ નિશ્ચિત થશે, આનું જીવન વિલસાઈ જશે. પણ જે સમુદ્રમાં જે માછલી છે એને મૃત્યુનો ડર નથી. એમ દિવ્ય પરમ નાનદાજી બાપજી કહે છે દિવ્ય પરમ ગુરુના શરણમાં અમૃતના સુખના દરિયાની અંદર કહે છે હું છું ઉત અને ઈત, ઉપર ને નીચે, આગળ ને પાછળ, બસ આ જ્ઞાન રૂપી અમૃત ભરેલું છે એટલે મને કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી. આનંદ કંદ કરુણમય કાયમ શ્રીમત કુબેર સત સોઈ, દાસ નારાયણ કહે જા બલિહારી, ચરણ કમલ ચિત પ્રાયો સંતો સેવ ગુરુ પર સોઈ. બાપજી કહે છે આનંદ કંદ કરુણામય કાયમ. આનંદ કંદ, આનંદનું મૂળ, કરુણામય કાયમ. આ કાયમ પુરુષ કરુણા વાળા છે. શ્રીમત કુબેર સત સોઈ, બસ પરમ ગુરુ જ છે. પરમ ગુરુ આનંદનું મૂળ છે કે છે. દાસ નારાયણ કહે જ્યાં બલિહારી, ચરણ કમલ ચિત્ત પરોઈ. એમના ચરણ કમળમાં કહે છે મારું ચિત્ત પરોયું છે એટલે હું તો મારું બલ હારી ગયો છું કે દિવ્ય પરમગુણ કૃપા આગળ હવે મારું મન કોઈ પણ બીજી જગ્યાએ જઈને ઠરતું જ નથી. વિશ્વમાં આથી કોઈ ઉત્તમ પદાર્થ મારી બુદ્ધિમાં બંધ બેસતો જ નથી. અહીં આવીને મારી બુદ્ધિ વિરામ પામી. હવે આ બુદ્ધિ આથી આગળ જવાનું જ ના પાડે છે કે બલ હારી ગયો હું મારી બધી પ્રકારની શક્તિ અહીંયા સમર્પિત કરી ગયો છું. આથી આગળ હવે મારી કશી ચાલતી નથી. એવું દિવ્ય પરમ ગુરુનું શરણ છે. ગુરુ ચરણ કાઉ પાસી સિંહો સંતો ગુરુ ચરણ કાઉ પાસી, અવરન ચિત્ત મેં આસી હો સંતો. ગુરુ ચરણ કાઉ પાસી. 8મી ગોળી શરૂ થઈ છે તે પણ ગુરુ ઉપાસનાનું જ વર્ણન કરે છે. જુઓ, ગુરુ ચરણ કા ઉપાસી હો સંતો, ગુરુ ચરણ કા ઉપાસી. હું તો ગુરુ ચરણ જ ઉપાસી છું. નાનદાજી બાપજી અવરના ચિત્ત મેં આસી હો સંતો. ચિત્તમાં બીજી કોઈ આશા જ નથી. ગુરુની ઉપાસના સિવાય મારા હૃદયમાં બીજી કોઈ આશા નથી. સંસારમાં લોકો કે જ્યાં તો ભટકે છે જોઈને મને આશ્ચર્ય થાય છે. બાપજી કે છે ગુરુના ચરણની આશા છોડીને લોકો જ્યાં તો ભટકે. શું કરે છે? કોઈ તીર્થ વ્રત જપ તપ કોઈ તાજિયાલ વાસી, કોઈ કંદા મૂળ દૂધ પીવે ફરાડી, ન ચિત્ત તિત મત રાશિયો સંતો ગુરુ ચરણ કાઉ પાસી. સંસારમાં કે કોઈ તીર્થ કરે છે તો કોઈ વ્રત કરે છે, કોઈ જપ કરે છે તો કોઈ તપ કરે છે. વિવિધ પ્રકારની બધી માથાકૂટો લોકો કરે છે કે પણ મને તો પરમ ગુરુનું શરણ એક પ્રાપ્ત થઈ ગયું એટલે હવે આવી કોઈ બીજી ઉપાધિમાં પડવાનું મારું મન થતું. હવે મને તીર્થ કરવાનું પણ ઈચ્છા થતી નથી કે મારે કોઈ વ્રત પણ કરવું નથી કે કોઈ બીજી પ્રકારના જપ પણ કરવા નથી કે કોઈ તપની પણ આકાંક્ષા નથી. કારણ કે સમર્થ ગુરુદેવનું શરણ મને પ્રાપ્ત થઈ ગયું છે. સંસારની અંદર કે છે કોઈ તીર્થ વ્રત જપ તપ કરે, કોઈ તજી અન્ન ઉપવાસી. કેટલાક માણસો અન્ન તજીને ઉપવાસ કરે છે. બાપજી કીધું અન્ન તજીને ઉપવાસ કરે છે, બીજું બધું ખાય છે. આ ઉપવાસનો મતલબ સમજવા જેવો છે. ધ્યાન રાખજો, ઉપવાસની વાત આવી તારે. આપણે ત્યાં લોકો ઉપવાસ કરતા જ નથી. માત્ર રોજ અન્નાહાર કરતા હોય તો એક દિવસ ફલાહાર કરે છે. એક દિવસ ફલાહાર કરે છે. આહાર બદલે રોજ જે ખાતા હોય તે ન ખાવું અને બીજું ખાવું તેમ ન ઉપવાસ બનાવી દીધું આપણે. હકીકત છે. તમે કહેશો કે ના બીજું કશું નથી ખવાતું, માત્ર ફળ જ ખવાય છે, પણ એવું નથી. ફલાહારની વ્યાખ્યા પણ આખા દેશમાં જુદી જુદી છે. જોજો, ફલાહારની વ્યાખ્યા આખા દેશમાં જુદી જુદી છે. ફલાહારની વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે જે રોજ ખાતા હોય, રોજ જે ભોજનમાં ન ઉપયોગમાં આવતું હોય એ ખાવ ને રોજ ખાતા હોય તે ન ખાવું, તેનું નામ ફલાહાર. ત્યાં ગયા ચોમાસામાં હું ઓરિસ્સામાં ગયો ત્યારે વચ્ચે એક ઉપવાસ આવતો હતો.
મેં કહ્યું આજ તો ઉપવાસ છે. તો પેલા ભાઈ ઉપવાસમાં ફલાહાર લાયા, તમે બિસ્કીટ લઈ આવ્યા, પૂરી લઈ આવ્યા. એટલે પૂરીમાં તો મને એમ લાગ્યું કદાચ તો રાજગરાની પૂરી હોઈ શકે. પૂરી શાની છે? કે મેદાની છે. એટલે મેં કહું ઉપવાસ છે ભાઈ, તમને કહ્યું તો કે ઉપવાસ છે એટલે તું ફલાહાર લાવ્યો, કપાળ લાવ્યો, આ ફલાહાર કહેવાય? તો કે અમારે ત્યાં તો એવું છે કે ચોખા સિવાય બધું ફલાહારમાં ખપે, કારણ કે તો 12 મહિના ચોખા જ ખવાય. કોઈ પણ ખાદ્ય, કોઈ પણ ભોજનમાં ચોખા ન વપરાય એવું ન બને. એટલે તમે ઉપવાસનો મતલબ એ છે કે તમે ચોખા ના ખાવ એટલે પતી ગયું કે છે. આ ઉપવાસ થઈ ગયો. ઉત્તર પ્રદેશમાં એક વખત એક જગ્યાએ ગયા હતા, ત્યાં ભાઈ બધું શાક ને એવું બધું લઈ આવ્યા. તે શાકમાં તમે જુઓ તો વટાણાય ખરા, મગે ખરા, જે બનાવેલું ને જનરલ શાક એમાં તમારે ફલાહાર છે તો તમે ભાત દાળ ના ખાશો, આ ખાઓ. અરે મેં કહું આ તો ખવાય? કે કઠોર ફલાહારમાં ચાલે, કે બહુ કઠોર નહીં વપરાતું. આ દરેક જગ્યાએ જુદી જુદી વ્યાખ્યા છે ફલાહારની. જુઓ ત્યારે આપણે તો ફલાહારની પાસે કયું વિજ્ઞાન? કશું જ નહીં. તમે કહો મોરિયાનો ભાત ખવાય, મોરિયાને ફલાહાર કઈ રીતે ગણ્યું? કારણ કે એ પણ તૃણ ધાન્ય છે. જેમ ડાંગર છે કે પછી બાવટો છે, બાજરી છે, આ બધા તૃણધાન છે. એ મોરિયો પણ તૃણધાન્ય છે. એમાં ફલાહારનો ગુણ કયા વિજ્ઞાને ગાળી દીધો? પણ આપણે આપણી અનુકૂળતા પણ રોજ નથી ખાતા એટલે તે દિવસ ખાવા માટે ફલાહારમાં ખપી જાય. ઉપવાસની આવી વ્યાખ્યા બનાવી દીધી આપણે. એટલે બાપજી કહે કોઈ તજી અન્ન ઉપવાસી, કોઈ કંદ મૂળ દૂધ પીવે ફરાડી, જીત તિત મત રાશી. કેટલા જીવનભર આવું કરતા હોય છે. મેં કેટલા ફરાહાડી જોયા છે. અમારે હમણાં ત્યાં એક સંમેલન થઈ ગયું, સંત સંમેલન, 2 મહિના પહેલા 1200-1400 સંતો આવ્યા હતા. તેમાં કેટલાક ફલાહારી હતા. અમદાવાદ પાસે સંમેલન થયું તો ફલાહારી એટલે મારા પેલા વહીવટદાર લોકોને લિસ્ટ આપી દીધું, ભાઈ આટલા 20 લોકો ફલાહારી છે. તો આપણે તો ગુજરાતી લોકો એટલે શું વિચારે, હવે 20 માણસને કેટલું જોઈએ? તે તેમની મારે એક દિવસના ફળ લઈ આવ્યા, પણ એ તો 4 માણસને જ થઈ રહ્યો. કે બાપજી કહે છે આ તો એક જણો એક પેટી માગે છે દ્રાક્ષ નહીં, તો બીજું કશું નહીં ખાવાનું તો ઠોકે ના શું કરે બિચારા? પાણી જ કહેવાય ને. આમે 2-4 વખત બાથરૂમ જાય પતી ગયું. તો કે આ ફલાહાર શું કા કરતા હશે? મેં કોઈ એમને અન્નહાર નહીં કરવો એટલે. તો ફલાહાર તો કે 1 ડઝન સંતરા જોઈએ, 1 કિલો દ્રાક્ષ જોઈએ, 2 લીટર દૂધ જોઈએ. સમજ પડી? અન્ન નથી ખાતા માટે પેલું ખાય છે. અને ઘણી વખત ફલાહારમાં મજા પડે. અમારે તો એક સંત આવ્યા હતા, તે એમના ચેલાઓ કહી ગયા કે અમારા બાપજીને ફલાહાર છે. જતા આવતા આપણે ત્યાં ઉતરે ને, શું લેશે? દૂધ લેશે? તો કે નહીં, કચ્ચા દૂધ નહીં લેતા હે કે છે. કાચું દૂધ શું પાછું ભાઈ? અમે તો 1.25 મહિનો થયા પછી જ વાપરીએ છીએ દૂધ. કાચું કઈ રહ્યું? તો કે નહીં એવું નહીં, કે કઢેલું દૂધ લે. કઢેલું દૂધ એટલે શું ભાઈ? કે ભાઈ કે તમારે 5 લીટર દૂધ લેવાનું અને 3 લીટર રહે તો બધું ઉકાળવાનું. મારી ગયા મેં કહું એના કરતો ખાતો હું હતો સાચું. 2 લીટર પાણી બાળવામાં તો 5 જણના રોટલા થાય, એટલું બળતર બરે. હા ફલાહાર કઢેલું દૂધ જોઈએ. અમે કેના કરતા કેને ભાઈ બાસુદી ચાલશે ફલાહારમાં. પછી પાછો પહોંચાડે, પછી ફરી આવ્યો, ખજૂર મિલેગા? ખજૂર કે છે. મેં કહું ભાઈ આ સંત આપણા પરિચય છે, કારણ કે બજારમાં ખજૂર સુધી લાવ. ખજૂર સુધી લાયા. પછી કે ઘી મિલેગા? ઘી? મેં ઘી શું કરું તારા ભાઈ? તો કે ખજૂર છે ને એમાં ડૂબાડવું છે કે છે. આ ફલાહાર કે શીરા કરતા મોંઘું પડે છે. આ ફલાહારથી કયા ભગવાન મળશે કહો તમે? આનાથી શું શરીરને પ્રાપ્ત થશે? આ શરીરને ફાયદો પણ શું? આમાં કેલરી ભરપૂર હોય, ચરબી ભરપૂર હોય, કોલેસ્ટ્રોલ ભરપૂર, બધું જ ભેગું થાય છે. એના કરતા સાદી ભાખરી ખાવી શું ખોટી? કોઈને ઉચાટતો નહીં. એ 2 દાડા રહ્યા પણ અમારો આખો સ્ટાફ હેરાન થઈ ગયો. કે આ ભગવાન ફરી ન આવે તો સારું. કે ફલાહારી કોઈ ના આવે, બીજા બધા આવે તો વાંધો નહીં. અમારે ત્યાં પણ એવું થયું હતું. પેલા ભાઈઓ કે બાપજી કે છે આ તો ફલાહાર એટલે કે એનું કોઈ માપ જ નહીં. મેં કહું ભાઈ આનો મતલબ એ જ થાય કે અનાજ નથી ખાતા એટલે ફલ ખાય છે. ખાવાનું ઓછું કર્યું છે એવું નહીં, અને ફલ ખાય છે એટલે પાછા જુદા જુદા ટેસ્ટ ન હોય એટલે પેલા કરતા થોડું વધારે વપરાય.
પાછું ફળ ખાવાનો ટાઈમ નહીં. પેલો તો ટાઈમ સવારે જમ્યા સાંજે જમ્યા. પેલા તો જયારે ઈચ્છા થાય ત્યારે ખોખામાં હાથ નાખવાનો. બાપજી કે છે કોઈ કંડા મૂળ હતું તો પીવે ફરાડી યો જીતતી તમતરાસી. આ જહ ટકા લોકો પોતાની મતિ વર્ગ અને પાછી સાધના ગણે. હો, આ એક પ્રકારની સાધના છે. આમ આપણને એમ લાગે કે અન્ન નહીં ખાતા એટલે એક સાધના તો ખરી. માત્ર ફળ ખાય છે, વૃત્તિ પર એટલો વિજય, પણ ફળ ખાવાનું માપ નહીં. આથી કશો ફેર પડતો નથી. આવી બધી સાધના, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ અન્નનો ત્યાગ કરે છે, કોઈ દૂધ પીવે છે, કોઈ કંદમૂળ પીવે છે, બાપજી કહે છે, કોઈ ખાલી ફરાળી છે. આ બધા ધતિંગ કહે છે પરમ ગુરુ કે મને તો ભાવતા નથી. કેમ? કે ગુરુ ચરણ કા ઉપાસી. અમે તો ગુરુના ચરણની ઉપાસના સિવાય બીજા કશામાં આપણું ચિત્ત ચોંટતું નથી. બાકી નોર્મલ જીવન બધા જીવતા હોય તેવું સાધનામાં ગુરુનું ચરણ જ. પૂજત પ્રેત પ્રીતાકાર જનવશ કરણ કી મંત્ર જંત્ર વશ કરણ વિધિ સબ મારણ મોહન કે તપાસીઓ સંતો ગુરુ ચરણ કા ઉપાસી. સંસારમાં કેટલાક માણસો પ્રેતની પૂજા કરે છે તો કેટલાક પીરની પાછળ પડ્યા છે. જુઓ તો ખરા, જજત પ્રીત કર. કોઈ પીરની સાધના કરે છે. હિન્દુઓ તો વિશેષ, બરાબર છે. બહુ અમારા ઘણા માણસો કે આમ તો એક દેવ છે બલી, પણ इससे કામ ના હો ગયા તો પકડા અલી. એટલે પીર શું કરવા? કે જનવશ કરને કી આશી. આમાંથી કઈક મંત્ર મળે અને મંત્રોથી કહે છે હું આખી દુનિયાને મારા વશ કરી લઉં. કેટલાક ને આ ઈચ્છા એ કહે છે, કેટલા પ્રેતની પણ પૂજા કરે છે, કેટલા પીરની પૂજા કરે છે. મંત્ર જનવશ કરન વિધિ સબ મારન મોહન કે તપાસી. ઘણા બધા મંત્રો કે છે આ બધું મેં તપાસી લીધું. બાપજી કે છે જાત જાતના મંત્રો, મારન, મોહન, ઉચ્ચાટન, વશીકરણ છે ને, 6 પ્રકારની વિદ્યા કહેવાય છે ને. મંત્ર 6 પ્રકારના કહેવાય. એક વશીકરણ, પેલો મને લાગે હા વશીકરણ છે. મારન, મોહન, ઉચ્ચાટન અને વશીકરણ અને ઉદ્વેગન. જે ઉદ્વેગ પેદા કરે, બે માણસો વચ્ચે અભાવ પેદા કરે, એવી પ્રકારની જુદી જુદી પ્રકારની વિદ્યાઓ હોય છે. પરમ ગુરુ કે નાનદાજી બાપજી કે છે આ બધી મેં તપાસીને જોઈ કે છે આ બધી દુનિયાની અંદર ગરબડો પેદા કરવા માટે, મનુષ્યને વશ કરવા માટે લોકો આ બધી વિદ્યાની સાધના કરે છે. મારે કોઈને વશ કરવો નથી, મારે માત્ર મારું કલ્યાણ જ કરવું છે. માટે ગુરુ ચરણ કા ઉપાસી. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ કોઈ નર જ્યોત ઉપાસી. દશાવતાર અશકપતિ જોયા ન તપાસી સંતો ગુરુ ચરણ. કેટલાક બ્રહ્માની, વિષ્ણુની, મહેશની, શક્તિની કે પછી જ્યોતિ પુરુષની ઉપાસના કરે છે. કોઈ 10 અવતારને પતિ માનીને યશક એટલે પોતાનો પ્રેમ રાખે છે, પણ નિજ પતિને કોઈએ તપાસી જોયા નથી. એ નિજ પતિનું જ્ઞાન મને જેમના તરફથી મળ્યું છે એવા ગુરુને જ હું તો ઉપાસના કરું છું. બીજી કોઈ ઉપાસનામાં મને રસ નથી. નાનદાજી બાપજી કહે છે નિગમ ચતુર ખટ પુરાણ મત બીના મોરા સાદા ગુરુ મુક્તિ ન કબહુ અનંત પુરુષ કી જવાસીઓ સંતો ગુરુ ચરણ કા ઉપાસી. બાપજી કહે છે નિગમ ચતુર્ખટ શાસ્ત્ર વિલોકે પુરાણ મત ગ્રાસી. કેટલા માણસો કહે છે આ મતમાં ગ્રસ્ત થઈ ગયા છે, કુરાનના મતમાં કે પુરાણના મતમાં. 4 વેદ અને શાસ્ત્રોનું પણ મેં વિલોકન કર્યું છે. જો જાત જાતના મનુષ્યો ગમત ગ્રસ્ત થઈ ગયા છે, ગમત અંદર ગરકાવ થઈ ગયા છે. પણ બિન મોરો સદગુરુ મુક્તિ ન કબહુ. પણ જ્યાં સુધી પરમ ગુરુ તરફથી નિજ પતિ પદનો મોરસદ લક્ષ્ય પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી મુક્તિ થતી નથી. અનંત પુરુષ કી જો બાસી. મુક્તિ ક્યાં થાય? કે અનંત પુરુષ જ્યાં વાસ કરે છે એવા પદમાં જ્યાં સુધી પહોંચે નહીં આ જીવાત્મા, ત્યાં સુધી એને મોક્ષ નથી મળતો. અને એવો મોક્ષ ગુરુની કૃપા વગર શક્ય નથી. आद्यंत और मध्य चराचर जब से सृष्टि उपासी यामें मोक्ष मळे नहीं मुकरे बिना गुरु बोध समासी हो संतो गुरु चरण का उपासी.
આદ્ય અંત और મધ્ય ચરાચર જબ સે સૃષ્ટિ ઉપાસી આ દુનિયા જ્યારથી પેદા થઈ ત્યાંથી આદ્ય અંત અને મધ્ય સ્થાવર જંગમ બધામાં યા મેં મોક્ષ મળે નહીં મુકરે આમાં ક્યારે કોઈ જગ્યાએ મોક્ષ મળે તેવું છે જ નહીં બિન ગુરુ બોધ સમાસી જ્યાં સુધી પરમ ગુરુના બોધમાં આપણી વૃત્તિનો સમાવેશ ન થાય ત્યાં સુધી કોઈ જગ્યાએ આપણો મોક્ષ મુકરર નથી તન મન ધાન કદમ પે નરના મન ક્રમ વચન આશી શ્રીમત કુબેર કે ચરણ કમલ પર દાસ નારાયણ બલ જાશિયો સંતો ગુરુ ચરણ તન મન ધન કદમ પે ધરના મન ક્રમ વચન કી આસી તન મન ધન બધું જ દિવ્ય પરમ ગુરુના ચરણ ઉપર ધરવું પડે અને મન વચન અને કર્મથી પરમ ગુરુમાં આશિકતા એટલે પ્રેમ પેદા વિશ્વાસ પેદા કરવો પડે તો શ્રીમત કુબેર કે ચરણ કમલ પર દાસ નારાયણ બલ જાસી નાનદાજી બાપજી કહે છે એવા શ્રીમત કુબેરના શરણ કમળમાં હું તો મારી બધી બુદ્ધિ હારી બેઠો છું એટલે મારી બુદ્ધિ હવે બીજી કોઈ જગ્યાએ દોડતી જ નથી અહીંયા જ બધી બુદ્ધિ પરાજિત થઈ ગઈ કે એટલે રહી જ નથી કે જે બીજી જગ્યાએ દોડે કે છે એટલે એવા દિવ્ય પરમ ગુરુના શરણમાં હું મન વચન કર્મથી આશિક બન્યો છું અને મારું તન મન ધન બધું જ એમના શરણમાં મેં સમર્પિત કરી દીધું છે શ્રીમત કુબેર ગુરુ મેરા હો સંતો શ્રીમંત કુબેર ગુરુ મેરા પાયો ચરણ કમલ સુખ શીરા હો સંતો શ્રીમંત કુબેર ગુરુ મેરા કયા ગુરુના શરણમાં મારું મેં સમર્પણ કર્યું છે તો કે શ્રીમત કુબેર ગુરુ મેરા હો સંતો શ્રીમત કુબેર ગુરુ મેરા પાયો ચરણ કમલ સુખ શેરા હો સંતો એવા એમની ચરણ કમળની સુખની શેરો મેં પ્રાપ્ત કરી છે એવા શ્રીમત કુબેર ગુરુ મારા છે જ્યાં સુરત તેજ સકલ પર સરખા સમસ્ત દિગન પેરા આંદાદિત કો કિસ વિધ જાણે ખોલે લોચન સબહેરાઓ શાંતો શ્રીમંત કુબેર ગુરુ મેરા બાપજી કહે છે જ્યાં સુરત તેજ સકલ પર સરખા સમસ્ત વિધન પે નેરા જેમ સૂર્યનું તેજ પડે ત્યારે બધાની આંખો ઉપર પડે છે એક સરખું પરંતુ સૂર્યના તેજનો અનુભવ કોણ કરી શકે જેને આંખો હોય તે અંધ આદિત્ય કો કુશ વિધ જાણે ખોલે લોચન સબ હેરા જેને પહેલાથી લોચન ખોઈ નાખ્યો છે એ માણસને કહે છે સૂર્યોદયનો ખબર પડતી નથી તો જ્ઞાન ચક્ષુ મને પ્રાપ્ત થયા છે તો હું દિવ્ય પરમ ગુરુ રૂપી સૂર્યને ઓળખી શક્યો છું અંધ જીવો ઓળખી શકે નહીં એમાં મારો શું દોષ કે છે હું તો બાપજીને ઓળખી ગયો છું માટે શ્રીમત કુબેરને ગુરુ માની એમના શરણમાં મેં મારું સમર્પણ કર્યું છે ગુરુ સુર મેં દ્વિધન કહાઉં ચંદ્ર ગુરુ મેં ગુરુ નવસલિતા મમ પદવી ગુરુ ઘન સ્વંત મમ સેરા હો સંતો શ્રીમંત કુબેર ગુરુ મેરા બહુ સરસ વાત કરી બાપજી કહે છે ગુરુ સુર મેં દ્વિધન કહાઉં મારો ગુરુ સાથે કેવો સંબંધ છે તો કે ગુરુ સૂર્ય રૂપ છે તો હું આંખ રૂપે છું કે સૂર્યની અનુભૂતિ આંખ કરી શકે ગુરુ ચંદ્ર રૂપી છે તો હું ચકોર છું ગુરુ અર્ણવ છે સમુદ્ર છે તો હું એ સમુદ્રમાં સમાવનાર સલિતા એટલે નદી છું ગુરુ ગણ સ્વાંત મમ શેરા ગુરુ વાદળ છે તો હું સ્વાંત છું કે છે આ પ્રમાણે મારો અને ગુરુનો સંબંધ છે ગુરુ ચંદન મમ શરપ પુરાણા નિષદી ન જરત અનંત કલ્પ કર્મ અનલ અંગ में प्रसत हरत વિખાહીરાઓ સંતો શ્રીમંત કુબેર ગુરુ મેરા બીજું કહે છે ગુરુ ચંદન છે તો હું સર્પ છું સાપ ચંદન ને વીંટળીને રહે છે કેમ તો કે સાપ પોતે નિષદિર જરત શરીરા જે ઝેરી સાપ છે એના ઝેરથી કે છે એ પોતાના શરીરમાં વેદના અનુભવે છે એટલે ચંદન ને વીંટળીને વરે છે નાનદાસજી બાપજી કહે છે હું પણ અનંત કલ્પ કર્મ અનલ અંગ મેં મારા શરીરમાં પણ અનંત કલ્પોના પાપનું ઝેર પ્રસરેલું છે જે ઝેર મને બાળે છે પ્રસત હરત વિખ હીરા એટલે હું પણ ગુરુને ચંદન રૂપી વૃક્ષ માનીને એવી રીતે વીંટળીને પડ્યો છું કે મારા હૃદયની અંદર રહેલું કાળા કર્મોનું ઝેર છે જેનું એ પોતે હરણ કરી લે છે કે છે એને હરી લે છે ઋતુ ગણ ગુરુ છીપ મમ સોઈ પ્રીતે પરમાનંદ
વ્રેવંત લગ્ન હુલાશ હંમેશા જીનું નિપજે મુગત મહા. રાહો શાંત શ્રીમંત કુબેર ગુરુ જે પ્રમાણે શરદ ઋતુના ઘન ગુરુ છીપ મમ સોઈશ. ગુરુ કેવા છે? શરદ ઋતુનું બુંદ છે અને હું સામાન્ય છીપ છું. પ્રીતે પરમાનંદ પૂરા, એટલે કહે છે કે મારી પ્રીતથી એમનો મને સંપર્ક થાય, પ્રીતનો આનંદ મને છે કે જેમ છીપને શરદ ઋતુના બુંદની આશા જેમ છે, જેવી પ્રીતિ છે એવી પરમ ગુરુની મને પ્રીતિ છે કે છે. વ્રેવંત લગ્ન હુલાસ હંમેશજીનું, જેમ વ્રેવંત સ્ત્રી એના નિજ પતિને પ્રાપ્ત કરે ત્યારે એના હૃદયમાં જે ઉલ્લાસ આવે, જે આનંદ આવે, એવો નિપજે મુગત મહાનુરા, એવો મને પરમગુરુ પ્રાપ્ત થતો આનંદ પ્રાપ્ત થાય છે. અને નીચેનો ભાગ જોડ્યો છે આગળ સાથે કે જેમ ઘન શરદ ઋતુના ઘનનું બિંદુ માછીને મળતો નિપજે મુગત મહાનુરા, મહાન કિંમતી નૂર પ્રાપ્ત થાય છે. એક તો મુક્તા બને છે, અથવા તો બીજી રીતે કહીએ તો ઉમંગનું તેજ પ્રાપ્ત થાય છે. સાકર ખોરુ ખગ ગુરુ મમ શલ્યા કરત સકર ભૈનવેરા, રહે વિતારે કજમ તમહી અનાદુ મિલંતા. નિજ પદ સે રાહો શાંતો શ્રીમંત કુબેર ગુરુ મેરા. સાકર ખોરું ખગ, એક સરસ વાત કરી કે ભાઈ એક ખગ, એક પક્ષી છે ખોરું નામનું. જે પક્ષી પથ્થરને સ્પર્શ કરતો એ પથ્થરમાંથી સાકર થઈ જાય. કરત સકર ભઈ નવેરા, એ સાકર થઈ જાય છે. નાનદાજી બાપજી કહે છે કે દિવ્ય પરમગુરુ પણ એવા ખોરું પક્ષી છે કે છે કે મારા જેવા પથ્થરને ચોંચ મારતો મારામાંથી પથ્થરમાંથી સાકર બને. રહે વિતરે જમતમ હિ અનાદુ મિલતના નિજ પદ સેરા હો સંતો શ્રીમત કુબેર. અને એ પરમગુરુની કૃપાથી રહે વિતરે જમ તમહી અનાદુ, જે અનાદિ પદ છે, પરમ પદ છે, હું અહીંયા સંસારમાં જેવો હતો એના કરતા મારામાં એવો સુધાર થઈ જાય છે કે મિલનતા નિજપદ શેરા, મને નિજપદની પ્રાપ્તિ થાય છે. જેમ પેલું પક્ષી પેલા પથ્થરને સાકરમાં ફેરવી દે છે, એમ દિવ્ય પરમગુરુ કૃપાળુ કહે છે મને પણ એવા અંશ સ્વરૂપમાં ફેરવી દે છે કે હું નિજ મૂળ અંશ સ્વરૂપમાં પરિવર્તિત થતો પરમપદને પ્રાપ્ત થઈ જઉં છું કે છે. ગુરુ હમાહુ છાયા કરુણાકર દિયા જ્ઞાન અમલ અનેરા, શ્રીમત કુબેર કૃપા નિધ્ય દાસ નારાયણ જન તેરા સંતો. શ્રીમંત કુબેર ગુરુ મેરા. ઉપરની ચોપાઈનો અર્થ બરાબર સ્પષ્ટ થયો ને કે જેમ પથ્થરને ખોરું નામનું પક્ષી સ્પર્શ ચોચ કરતો એ પથ્થર નથી રહેતો પણ સાકર બની જાય છે. અને આ પક્ષી સાકર સિવાય કશાનો ભોગ લેતું નથી, માત્ર સાકરને જ ખાય છે. પણ પથ્થરને અડે સાકર થઈ ગઈ, સાકર થયા પછી ખાય. એમ નાનદાજી બાપજી કહે હું આ સંસારમાં આવ્યો તો પણ દિવ્ય પરમગુરુનો સ્પર્શ થતો હું અંશ સ્વરૂપે થયો. જેવો હતો તેવો શુદ્ધ થઈ ગયો, અને શુદ્ધ થયો એટલે મિલનતાના નિજ પદ શેરા, નિજ પદની સાથે મારો મિલાન થઈ ગયો. જો હું શુદ્ધ ન થયો હોત તો પતિપદ સાથે મારું મિલાન ના થાત. એટલે પરમગુરુના સ્પર્શથી હું નિજ સ્વરૂપમાં સ્વરૂપવાન બન્યો. ગુરુ હુમાહુ છાયા કરુણા કર. હુમાહુ પક્ષીની વાત ત્રીજી વખત આવી છે કે જેની છાયાથી અખંડ પૃથ્વીનું રાજ્ય મળે છે. એમ પરમ ગુરુ રૂપી હુમાયુ પક્ષીની કૃપા રૂપી છાયા મારા ઉપર પડવાથી દિયા જ્ઞાન અમલ અનેરા, મને પણ રાજ્ય મળ્યું. શાનું? જ્ઞાનના અમલનું. જ્ઞાનના અમલનું મને રાજ્ય મળ્યું. શ્રીમત કુબેર, અમલ, અમલ એટલે નશો, હો ધ્યાન રાખજો. અમલનો મતલબ થાય નશો. મને પણ જ્ઞાનનો અમલ પ્રાપ્ત થયો, એટલે જ્ઞાનનો નશો પ્રાપ્ત થયો. શ્રીમત કુબેર કૃપાનિધિ સ્વામી દાસ નારાયણ જન. આપ કૃપાનિધિ સ્વામી છો અને દાસ નારાયણ આ તમારો જ જન છે. આગળ પ્રગટ પરમ ગુરુ ભાનુ જગત મેં, પ્રગટ પરમ ગુરુ ભાનુ જેની કિરણ જ્ઞાન પ્રસરાનું જગત મેં. પ્રગટ પરમ ગુરુ. આ સંસારમાં પરમ ગુરુ ભાનુ રૂપે પ્રગટ થયા છે, સૂર્ય રૂપે, જેની જ્ઞાન રૂપી કિરણો આખા જગતમાં પ્રસરાયા છે કે છે. ગતિ પ્રકાશ અચર અચર બુજત સુજ પરે નિજ અંશી અંશ સકલ કે કરતા શરણાંગત. ગતિ પ્રકાશ અચર અચર બુજત. આ સૂર્ય જ્ઞાન રૂપી સૂર્યની ગતિ પડતો સાવર જંગ
બધું સૂજ પડે છે. સૂજ પડે નિજ જ્ઞાનું, નિજ પદની પણ સૂજ પડે છે. એવો પ્રકાશ. અજ્ઞાન એ અંધકાર છે અને જ્ઞાન એ પ્રકાશ છે. એટલે આ જ્ઞાનનો સૂર્ય પ્રગટ થતો બધું સૂજે છે. હું કોણ છું, મારા કરતા કોણ છે એની ખબર પડશે. અંશ અંશી સકલ કે કરતા. આ અંશ અને અંશી, જે અંશી સર્વનો બધા જ અંશોના જે કરતા છે એવા અંશી શરણાગત સુખદાનું એ કરતા પણ દેખાય છે. અને એવા દિવ્ય પરમ ગુરુનું શરણ એ સુખને આપનારું છે. એવા સૂર્ય છે કે અંશ પણ દેખાય છે અને અંશોના અંશી પણ દ્રશ્યમાન થાય છે. એવા સૂર્ય રૂપ પરમ ગુરુનું શરણ સુખનું આપનારું છે. નિજ શરણાનું સુખ અપાલ બળવંતા ધણીનું મહાનું મહાલ મોજ પ્રિય પતિ કુજો લાગે શ્વેત વેદ વિદવાનું જગત મેં પ્રગટ પરમ ગુરુ પરમ ગુરુ ભાનુ પ્રગટ થયા છે. નિજ શરણાનું સુખ અપલબલ. એમના શરણનું સુખ અતુલિત છે, બળ ખૂબ બળવાન છે. કેમ? કે નિજ પતિનું બહાનું ધારણ કરીને આ વિશ્વમાં આવ્યા છે, માટે એમના શરણનું સુખ ખૂબ છે. મહાદ મોજ પ્રિય પતિ કુજો લાગે શ્વેત વેદ વિદવાનું. બાપજી કહે છે કે જેમને એમનું શરણ પ્રિય લાગે છે એ બધાને શ્વેત વેદ વિદવાનું, એને વિદ્વાન બનાવી દે છે. કે એનાથી કશું અજાણ રાખતા નથી. જે જીવાત્માને મોજ પ્રિય પતિ કુજો લાગે, આ પ્રિય પતિ પરમ ગુરુનું શરણ જેને પ્રિય લાગે છે એને શ્વેત વેદ વિદ્વાનું, એને બધા પ્રકારનું જ્ઞાન દિવ્ય પરમ ગુરુ બક્ષિસ કરે છે. એવો ભાનુરૂપ સૂર્યરૂપ પરમ ગુરુ આ સંસારમાં પ્રગટ્યા છે. સૂટે વિનતા દીનતા પતિવશ જશજીનું જગ વિખરાનું આલોક ઓર પર પ્રિય અતિ ગતિ અનુભવ દેદાનું જગત મેં પ્રગટ પરમ ગુરુ બાનું. છૂટે વિનતા દીનતા પતિવશ. જે વનિતા પતિને વશ હોય એને કોઈ પણ પ્રકારની દીનતા ધારણ કરવી પડતી નથી. કે છે એને પછી એના માથે સ્વામી છે એનો, એટલે એને કશાની સંસારમાં ડર નથી, કશાનો બીક નથી. કે છે જશજીનું જગ વિખરાનું. એ જ રીતે સંસારની અંદર જેમના માથા ઉપર દિવ્ય પરમ ગુરુ પતિપદ જે ધારણ કરે છે એમને પણ સંસારમાં કોઈ દીનતા રહેતી નથી. એમને યશ પ્રાપ્ત થાય છે, એમનો યશ સંસારમાં વિખરાય છે. આ લોકો પર લોકપ્રિય અતિ. અને એવું દિવ્ય પરમ ગુરુનું શરણ આલોક અને પરલોકને પણ પ્રિય કરનારું છે. ગતિ અનુભવ દે દાનું. કારણ કે દિવ્ય અનુભવની ગતિનું દાન કરનારા પરમ ગુરુ છે કે જેનાથી આલોક અને પરલોક બંનેમાં એમના શરણે આવનારો શિષ્ય પ્રિયતા પ્રાપ્ત કરે છે, લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે, ચાહના પ્રાપ્ત કરે છે. શ્રીમંત કુવેર શરણ સુખ જેતા લહે શિષ્ય ભય તે સુજાણું. નારાયણ દાસ આશ પદ રજકી તન મન ધન હર પાણું જગત પ્રગટ પરમ ગુરુ ભાનુ. શ્રીમત કુબેર શરણ સુખ જેતા લહે શિષ્ય ભય તે સુજાણું. જેટલા સજાણ, જેટલા સારી મતિવાળા બુદ્ધિશાળી શિષ્યો જે પરમ ગુરુના શરણમાં આવ્યા છે એ બધા સુખની પ્રાપ્તિ કરે છે. નારાયણદાસ આશપદ રજકી તન મન ધન અર્પાણું. મેં પણ એવા દિવ્ય પરમ ગુરુના શરણમાં નિવાસ કર્યો છે અને મને એમના ચરણ રજની આશા છે, જેને કારણે મેં મારું તન મન ધન બધું જ એમના શરણમાં સમર્પિત કર્યું છે. એવો પરમ ગુરુનો પ્રગટ ભાનુ આ વિશ્વમાં થયો છે જે કૈવલ જ્ઞાનને આ વિશ્વમાં ઉજાગર કરે છે. પૂર્ણ. आद्य सकृत स्वराज गणेश किलकर्ता की जय. श्री कृष्ण संवराज की, श्री परम गुरु करुणाशंकर महाराज की, श्री नरवीर संघ महाराज की, श्री बलदेवदास जी महाराज की, श्री भगवान दास जी महाराज की, श्री प्रयागदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, श्री अविचलदास जी महाराज की, श्री सर्व संतन की, श्री सर्वदेवन की, ज्ञान संप्रदाय की, गुरुगादी सारसावरी की, कैवल धाम की कथा पूर्णावती का. सत केवल साहेब, सत केवल साहेब. जय केवल हंसो, सत केवल साहेब, सत केवल साहेब. युगल गाड़ी तब पूरण थाये, यही प्रकार ध्यान नित रहे.
तब हरिजन नर नारयुत रही और तीन से पुनि क्षम टेको लघु हरिजन कहूँ ध्यान धरे को सहज स्वभाव चाव गुरु चरना कैवल कैवल झापयु चरना करे स्नान पुर गुरु का सहज दशा साधन हरु बरु का उठत बैठत हरता फरता संतन की सेवा ये करता सहज उपासना सुना भजत पुरित अभिलाषो और भजन से काज सरत नहीं निज पति बिना कबे सदा अक्षर तो हम सदा तुम्हारी पासो मोहर मंत्र जम वश है तरपो तिम एहि जाप सकल में समरपो कहे कुबेर हम अकल नरेशा भवतारण धारे तन बेशा मत करुणा सागर महाराज की जय कैवल धाम की श्री अविचलदास जी महाराज की जय। सागर महाराज की जय। राम की जय। श्रीमद करुणा सागर महाराज कैवल धाम। विश्वेश्वराग्नां प्रणत गृहीत्वा जनतारणाय नृभ्यो नुरूपेण ददाति बोधम् नमामि देवां करुणारभ्रान्दम् दत्त विश्वनाथां तदोक्तधर्मं च समाचरन्तम् इत्याहयो वै विहरान् पृथिव्यां नमामि देवं करुणारभ्रान्दम् जनाबोधत विश्वनाथं तादोर्कधर्म च समाचरन्तम् इत्याहयो वै विहरान् पृथिव्यां नमामि देवां करुणारभ्रान्दम् यो देशनाया समये समर्थो द्रष्टान्त सिद्धान्त कामेत वाक्यो सद्भाषिबोधां विमलां ददानो नमामि देवां करुणारभ्रान्दम् ईश्वरे निरीश्वरे व्यभिचारिभिश्च नित्ये कुवाके कुपथे नुलोके नरेश भक्ति गदिता सधर्म नमामि देवां करुणारभ्रान्दम् सामोद्रत प्राकृत वेद धर्मो संस्थापितो येन चक्रतुवारम् श्रुतर्कवाक्ये निहन्तार्कुतर्को नमामि देवां करुणारभ्रान्दम् सतबोधरायात् कृतबोधग्रन्था
निरूपितो येन च पुण्यपन्था निवारिता येन च हिंसा नमामि देवां करुणारवृन्दम् आध्यात्मशास्त्रश्रवेण लोके छिन्ना अविद्या भवजीवदोषा आविष्कृतायेन चक्रतुभक्ति नमामि देवां करुणारवृन्दम् सदा प्रफुल्लाननपङ्कजयो माहि तटे गुर्जरशमनदेशे विराजितेनान्तगुणगुणोज्ञां नमामि देवां करुणारवृन्दम् श्रीमत्प्रणनाथ सागर महाराज कैवलधाम श्री अविचलदासजी महाराज मंगल आरती करत मोदित मन आनंद भरी कान की आरती तत्व पंचम एकादश बाती करी तो ब्रह्मयाग्निषु भूतगरी मंगलायारति करतमुदितमं पूर्वयान्दरयानन्दभरी चितवनचन्दन चैतन्यहरचन अनुभवसं खलियो समरे अदोषाभय गमय गोत सतगुरु कहत पुकार करी मंगलवारती करत मुदितम आघ्रवती वैरागविशेषण प्रेम पुष्पधरुहार हरि ज्ञानगौराजन कारण लोक चतुर्दश खबर पड़ी मंगलवारती करत मुदितम पूरयान्दरयानन्द भरी लक्ष्मी राजनानीय खत निषदीन पति सनातन भाव भरी कायन कुबेरा ऐसे हरि को तन मन सहित रहो तुम्हारी मंगलवारती करत मुदितम पूरयान्दरयानन्द भरी आवरती महाराज राजति मंगल मनोरथ भाव भरी आद्रता पूरा सुगंध रोहावत बाती का दशयज्ञ जरी आरती महाराज राज की मंगल मनोरथ भाव भरी भाल तिलक के शर को गौराजे चामर शिर पर छत्र धरी
कौशतमाणिरतन्तरि शोभ निजानन्दघनश्याम हरे आरती महाराज जयति मंगल मनोरथ भावधरे बाधेन्द्र बहुविध विध बाधे निगमवादे यश हेज करे शारद शिवरथ निपसबठारे अज भव श्रीपति सुरत धरे आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे शांत सजन जन धिया सब ठारे अटके सुरत कर युगल जोड़े कीर्तनयंश आपयुगामि द्रष्ट करुणा सर्व पर पसरे आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे दास नारायण भारती जय भुज पद अधिकारी सर्वातीत ईशपद सबके सोई प्रभु खेले जन संग हरे आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे अहो नाथ नाथं जनामि मन्दमाम्बतीयं तमोषद्गतीयं होराप्रकुशलं प्रजानां प्रियाणां तनोतद्वितायं रतीयं अहो नाथ नाथं निर्वाणां विहालं विकालं विहालं विक्रालं नयेति सस्वं सर्वभूतानां सप्राणां सतान्त्रं वित्रेणां रतानां कर्तारं सखेति अहो नाथ होतं विद्यानां सिद्धान्तं वितं सात्विकानां समानां धनामि सर्वाणां मन्त्रेणां कालेनां मन्त्रेणां चैतन्यं करुणारं प्रणन्तं नमामि अहो नाथ स्वादं सर्वानामवादम् अनन्तमगाधमोदन्तं सनादु विश्वन्तं विलासं स्वांसामध्यासं विलङ्कं विनाशं सदातु मनादु अहो नाथारं पुनीपादपारं नोदारमपारं निरन्तु तत्त्वसां समासं
अखण्डमनासं संवृतं सलोमपुत्रं करन्तु अहो नाथक्षातं नरपक्षजातं विगमितं विभासमिकोहमद्यापि आरम्भं मध्याह्नमहन्तम् अथाहमथाहमथाहममापि अहो नाथ स्वामी मनुतान्वरामि अकामं सकामि जीवं पानोऽर्थं भये खोदारं स्वसन्देशकारं हरन्तं विकारं हकारं समर्थो अहो नाथयानि दैवालां निशानि सोऽहमजानि तपोयापयापम् अतन्तमक्रन्दं प्रकाशं प्रवेणं नर्वेदं विज्ञानं वेदलक्ष्यव्यापम् अहो नाथोऽहं शरणं तुम्हारं रखो नित्यनित्यं सदायं सदामि रघुनाथनेकमहन्तं सहेकं कृपालं दयालं कुबेरमकामि अहो जातनाथं सर्वे माततातम् अनाथं केनाथं सजानं सभाम् अखिलं समानं यष्टिलं वरन्तं करुणालं कुयेरं कदीनं कबाहु भक्ति ज्ञान वैरागते सकल शास्त्र फलते सौ संपत्ति सुख पालिए बेकत श्रीमत गुए चिदानंद चकरे पति गति करण मनसा आए जुगदर सावला घट घट कैवल क्रांतरो मर मर जर जगति मति मनोहर देश विविध विद करि गए सकल पेटा उच्चारे ग्रंथ अगाध है कलिमल नाथ करन को दे गए सज्जन को आद्य सकृत स्वराज करुणेश कृता की श्री कृष्ण संवरा की श्री परम गुरु कणाश महाराज की नरवेश महाराज की बल्लेदास जी महाराज की भगवान दास जी महाराज की श्री प्रागदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचलदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरुगादी सारसावरी की कैवलधाम की शरणगारार्ती पुणावती का सत कैवल साहे पुराणी प्रीत जन जो चरण श्रीमत कुएराने ते वशे जो अला पुराणी प्रीत
જને હસજો કુંજી દોરા ઇન્દ છોડી ચારે દસેજો અપત્યાસ બાલ માત ભેગા થશે જો આલ્યા પુરવને પ્રેત જને થશે જો ચારણ શ્રીમત કુવેરને તે વશે જો આલ્યા પુરવને પ્રેત જને હશે જો સુક્તિ શરદ ઋતુ પ્રેત બુંદાને હશે જો નિપજે મુક્તમાં ઠામતે પામશે જો આલ્યા પુરાવાની પ્રેત જને હશે જો ચારણ શ્રીમંત કુવેરને તે વશે જો આલ્યા પુરાવાની પ્રેત જને હશે જો પતંગ પિતા દીપ સાથે જઈને ફસે જો તાજે પ્રાણ ક્ષણો એકાદુરા નવ ખસે જો આલ્યા પુરવને પ્રેત જને હશે જો ચારણ શ્રીમત કુવેરને તે વશે જો આલ્યા પુરવને પ્રેત જને હશે જો ચકોરા ચંદ્ર પિતલ લગ્ન અગન પર ધશે જો બખત જીવત અંગાર દાદ કરી નવ શકે જો પુરવની પ્રેત જને હશે જો ચારણ શ્રીમંત કુવેરને તે વશે જો આલ્યા પુરવની પ્રેત જને હશે જો નિજાનંદ ફરક ફંદ ઘરક જ્ઞાન સે જો કરુણા સિંધુ કુવેરા મિલે ભક્તિ પ્રેમ સે જો આલ્યા પુરવની પ્રેત જને હશે જો ચારણ શ્રીમત કુવેરને તે વશે જો આલ્યા પુરવની પ્રેત જને હશે જો નારાયણ દાસ ચરણ આશ ચિત માવશે જો હૃદય કમળમાંથી પ્રભુ દૂર નવ ખસે જો આલ્યા પુરવની પ્રેત જને હશે જો ચારણ શ્રીમત કુવેરને તે વશે જો આલ્યા પુરવની પ્રેત જને હશે જો પ્રથમ વંદુ ગુરુ સત સ્વામી सकल गुण गति सागर चरण रजल इधरु शिर पर गति अगम उजागर त्याग भक्ति पुनि प्रेम ज्ञान निजय अखंड अनुभव दीजे करी करुणा प्रभु दीन जाने जन आपन कर दीजिए
जयति जयति जुगतातः स्वामी अंतरयामी आपहो उपाय अंशको लक्ष देवा ज्ञान में वालाय हो अमृत फल निज मोक्ष लाय पाय शांत सजन बैठकिता दुष्ट जेवा दुर्मति गैर न पाए पाए दुखिता उभय जन को सुख सायक सुनो संत सचेतना ज्ञानहीन जग भिन्न जड़वत् स्थावर सममनुवेतनम् उमंगनहीन बगर नगर जत वसत नहीं बिनु सिंचत बाग जब शिरनियंता काज काज सब प्रोक्षण उपज समी फल बीजवाड़ी बिनु फल रक्षय खंडन लाभ लेन बिन रातिनायक सिंचत न है तरु विश्वभाग करता वृत्ति प्रेरक सिंचत जय सुखदायक ज्ञान जदीप जगते सब जावे मनुश्रेष्ठ सहायक स्थावर जंगम सम सृष्टि पृष्टि करण पृछुते नहीं बिनु पुष्टि परले सब जावे फेरी रचता प्रयतन सही निज पति चित हेर आज्ञा दे आपयंस पठावन मीनु निज ज्ञान जगत जन परले सरल गेल नहीं पावन दयावंत अनंत गति जिनु गवन संत संग गगन उड़गन चंद्र शोभे अनंग छवि सुरत जन आखट दश निधपुरा सिद्धि अष्ट चरणे वसे देव चतुर दश सेवाकार लाए आप सुर धाम से दर तखत पर हरिस आसन दरसत ही दिव्य लक्षतीत पक्ष देवर जित सोई सतगुरु तत्पर पवन अंकुर बीज जेता सदा सम विनु जल रहे रस नीरज परस पाए उदय अंकुर सन मुख रहे शगन गन नीर शुद्ध करुणा श्रीमंत कुंवर की जबाई अंकुर उदय अचल मत निज पति सन मुख तेज पूज तनु विशेष विभूति शक्ति जोत नहीं पावन अजय मियापति श्रीपति सारथ श्रेष्ठ सहस्त्र मुखे गावनम संत सहाय करन निज करता भक्त वसल नर तनु धरे श्रीमंत कुंवर सब सुख के दाता दास है तो डालंत फिरे फिरत भव वीर भंजन प्रभु करन काज सब जीवन असंख्य जीवदानी धाम पटावत वंदी छड़ तिलक बाल विशाल लोचन मधुरायन
शोभिता निजानंद घनश्याम मूरत संत जनकी मन लोभिता पाणे जो शिरनाई सेवक दास नारण करे विनती मागु प्रेम भक्ति चरण सेवा यश गावाय अनुभव गति आद्य सकृत स्वराज गणेश कृपा की श्री कृष्ण महाराज की श्री परम गुरु करुणाश महाराज की श्री नरवेश महाराज की श्री बलदेवदास जी महाराज की श्री भगवान दास जी महाराज की श्री प्रागदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचलदास जी महाराज की श्री सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरुवादी सारसावरी की कैवल धाम की परिक्रमा पूर्णावती का सत कैवल साहेब सत कैवल साहिब सत कैवल साहिब सत कैवल साहिब प्रथम परम गुरु ने करता सबंदे ज्ञान आपन को जान के तजे जगत अभिमान जग बंधन अति जान को नमन किए बेहाल महाविकट आळ मां प्रगटे दीन दयाळ अनंत ब्रह्मांड की विभुविता प्रगट चीन संजोग धन्य परम गुरु पौमी पर अंश करन को मोत पति पद परम गुरु ये कौमे को समझ जे संत ये मोटो विवेक अनकळे कोई जंत ये विघति परम गुरु नी अनंत अनंत ब्रह्मांड आदिश कहावे तेनो लक्ष्य परम गुरु यहाँ लावे सर्वात सर्वेश्वर स्वामी तेनो लक्ष्य देवाने को कज दामिनी गमनएति कहे निरधार सामान्य जीवन जाने संसार रचो जने जगत सकल पसार जोए जमते मते तदाहर ये सुखदायक लायक स्वामी तेने न भजावे भरी कोई हमी हिम्मत विना जो हामी भरी जे शरणे आवे तेने ते शुपद दी एवा गुरु ठग ठगे साहू लोकपति पद साचु नाफो कपति पद परम गुरु एक जाने भवेला पदारथ सौ वखाणे भवेला ने जे कोई कहे भगवंत एवा गुरु बादल संत अनंत परम गुरु निज पति नावेता भूलाया जीव किया ते सचेता पति पद दर्शावे दिव्य ने न देखाड़े सर्वांश नो न करे अंश
પોતાને ઘેર નિવાસ એવો ગુરુ જ્ઞાન ગતિનો પ્રકાશ એવા ગતિયાર ગુરુજીને પૂજે તેના ઘટમાં ગતિ ભવ સુજે અનુભવાનંદ આનંદ નો કંદ સંશે ગર્ભ સંકટ ટાળે ફંદ ગુરુ હમાયું છાયા કૃપા પસારે કરતા શરણે સુખ દે દુઃખ નિવારે એવા ગુરુ જાણી કર્યો વિશ્વાસ મોટા મુનિ ચરણ કરે છે નિવાસ અજભવ શ્રીપતિ શુર સામે તલાહે સુખ સંકાદિક થઈ વેત શંકર દત્ત કપિલ વ્યાસ મહિમા કરે નારદ ગુરુ પ્રકાશ શારદ શિષ્ય વખાણે વેદ ગુરુ વચનારથ નો અતિ ભેદ માને જગ ઈશદ સુયવતાર રહે નિજ ગુરુ તણે આધાર પામ્યા ઈશતા ગુરુ કૃપા જો પાઈ વિનુ કૃપા જગ જીવ સરાઈ ગુરુ સામ્રથ સભે સુખ દાતા આવે શરણે તેને કરે ગતિ માતા પીવે રસ પુરાણ અંશ છકે તું રહે હજુરી અંશ થઈ બળવે પોખે વિત પરમ ગુરુ હેતયાણી મિલાવે પતિ પદ દે નિર્વાણી ગુરુ પદ પ્રૌઢ પ્રચંડ પ્રત્યક્ષ પામે નિજ કૈવલ મોક્ષ કે દક્ષ ગતિ ચકવે અનુભવયા દુલગુ જીવ કો જાણે વાદ વિવાદો ગુરુ પદ મોટો મોગયા મૂલ્ય આવે. એ ગ્રંથને પુષ્પહાર સમર્પણ કરશે. વિમળાબેન સાગર વિમળાબેન થયેલો એટલે એ ભૂમિનો મહાનમાં મહાન ગુણ વિઠ્ઠલભાઈમાં ઉતર્યો છે, એમાં કોઈ શંકા નથી. વિઠ્ઠલભાઈની વાત કરીએ તો ઘણી પેલો છાપેલો વેચી નાખો ભાઈ, અને પેલા જ વેચવો પડે, પેલા વાંચન કરતો પેલા વેચવા પડે. લઈને તમે ઉપર આવો. ડુંગરા ચડવા દોયલા થયા. સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, મહારાજ કી જય. હવે હવે શિબિરના મુખ્ય યજમાન બાલુભાઈ જોણું ભરણ હાથે બાલુભાઈ નું આવ્યું ને વચ્ચે તો પછીની વાત આવે છે. શિબિરના મુખ્ય યજમાન શ્રી બાલુભાઈ આર પટેલ, ગ્રુપ ટીમર માન્ય ટિમ્બર વાળા બાપજીને આપે. બાપજીના હાથે એ સાલ ઓળાશે. સન્માન બાપજીના હાથે થાય એ સૌના કલ્યાણનું કામ છે. બાપજી શ્રીને સાલ આપો. કેમ ઉડાડવી બાપજીને ખબર છે, બહુજનોનો સન્માન કર્યો છે. આપણે તો આપણી જાતે જ ઉડુડ કરી છે જિંદગી ભરે. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. હા, હવે ત્યાર પછી હવે બાપજીને પ્રતિમા, એ પ્રતિમા સેટ પુષ્પ અને કંકુ આપજો બાપજીને. એ જે 50 ગ્રામની જે ગોળાકારની અંદર પરમ ગુરુની જે પ્રતિમા છે, એ પ્રતિમા એ બાપજી પોતાના સ્વહસ્તે એ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. ધ્યાન રાખજો, બાપજીનું એક તિલક થયું પરમ ગુરુમાં એટલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. એ પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ છે એમ સમજવાનું. એ
હર મહારાજ કી જય. હવે અંબાલાલ સબુરભાઈ, હવે પરમ ગુરુનો જે ફોટો છે એ પરમ ગુરુનો જે ફોટો છે જે એ પ્રતિમાનું સ્વરૂપ છે વિમળાબેન સ્વીકારશે, કારણ કે ઘરમાં બધું સાજ સજવાનું કામ તો વિમળાબેનનું જ છે. વિઠ્ઠલભાઈ એમને સોંપવાના છે. જાઓ બે. તો આ તો લઈ લેજ કશે. સાગર મહારાજ કોઈ પેલો ફોટો લઈ લો ને, તરત ઉંચકી લેવાની વાતમાં. હવે ત્યાર પછી બાપજીનો ફોટો જે બિરાજમાન છે તે એ સ્વયંભૂતો એમના ઘરમાં ન બિરાજી શકે કાયમ માટે, પરંતુ એમના હાથે એટલે એમાં પણ એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ ઘરમાં બિરાજમાન કાયમ થવાના છે. એ આપણે અહીંયા હકીકત છે. માટે એ ફોટો એ વિઠ્ઠલભાઈને સમર્પિત કરશે. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. બરોબર પછી શું આવ્યું? સિક્કો પ્રાણ પ્રતિષ્ઠા ફોટાનું થઈ ગયું. હવે અમૃતભાઈ ફૂલહાર પુષ્પહાર ને હવે વચ્ચે હવે આપણે જ્યારે આ બાજુ બધા છે જ અને અહીંયા મિત્રો છે એમની પણ એક છે તે ભાવના છે કે વિઠ્ઠલભાઈનું અમે પણ પુષ્પહારથી સન્માન કરીએ, જેથી કરી લેવા આવી ગયા ને બધાને. હા, યજમાન. ત્યાર પછી બાલુભાઈ નાથાભાઈ આપણે જાણીએ છીએ, એમનો પરિચય આપવાનો કોઈ સવાલ નથી. ત્યાર પછી બાલુભાઈ નાથાભાઈ આવ્યા, પછી અંબાલાલભાઈ સબુરભાઈ, અને હવે બીજાને પણ સન્માન કરવાનો લાભ આપણે આપવાનો જ છે. એના જે આયોજકો છે, યજમાનો છે તે બધાને, એમ અમૃતભાઈ કોદરભાઈ દોલપુરા વાળા, પછી ગણેશભાઈ મોતીભાઈ કનકપુર, પછી જસભાઈ રામભાઈ ઉભા થઈ ગયા હો, ખબર છે ક્રમ. પછી રમણભાઈ રણછોડભાઈ, એમના બાલુભાઈના અનુજ ભ્રાતા પટેલના મુવાડા, અને મોહનભાઈ રામભાઈ જાલમપુરા, શ્રીમદ કરુણા સાગર મહારાજ કી છે. માતૃભાવ છે વિઠ્ઠલભાઈને પણ શિવબા પ્રત્યે પોતાના માતા જેટલો જ ભાવ જાગે, સ્વાભાવિક છે. હવે આપણી ગ્રંથ શિબિરની શરૂઆત કરીએ છીએ. એમાં ગ્રંથ શિબિરની શરૂઆતની અંદર ગ્રંથ શિબિરના મુખ્ય યજમાન બાલુભાઈ પ્રતિભાવ. હવે આ પ્રસંગના સંદર્ભમાં કે વિઠ્ઠલભાઈ પટેલ વિશેનો પરિચય આપણે બધાને મળ્યો, ડેરોલ ગામના વતની, અને પરમ ગુરુના એક ઉપાસક પરિવારમાં એમનો જન્મ થયો, અને સરકારી ક્ષેત્રે સિંચાઈ વિભાગમાં ગુજરાતમાં સૌથી જેને આપણે કહીએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છેલ્લામાં છેલ્લી કક્ષાની પદવી એમણે પ્રાપ્ત કરી છે. આજે પણ એ જે કન્સલ્ટિંગ ચલાવે છે એના દ્વારા કોઈ પણ વિસ્તારના પાણીનો પ્રશ્ન હોય તો સરકારને, ગુજરાત સરકારને પણ એના કન્સલ્ટિંગ પાસે જવું પડે એટલું આ વિભાગમાં સિંચાઈ અને પાણીના બાબતમાં એમનું પોતાનું પ્રભુત્વ છે. અને આ વિસ્તારના ભાઈઓ જ્યારે પ્રથમ રજૂઆત કરી, એક વખત એમને મળવાનું થયું, હું તો બધાની સાથે એક જ વખત મળ્યો, પણ એમણે અંગત રસ લઈ જે કાર્ય કર્યું છે, જે એની પાણી પુરવઠા યોજનાની જૂથ યોજના જે છે હઠીપુરા સુધીની, એને પણ કાર્યવંત કરવામાં મોટો ફાળો વિઠ્ઠલભાઈ સાહેબનો છે. મારે આજે આ તબક્કે એટલા માટે કહેવું જોઈએ કે અહીંના લોકોને ખ્યાલ હોવો જોઈએ, જાણ હોવી જોઈએ
એ યોજનાને કાર્યન્વયન કરવાની અંદર પણ સક્રિયપણે વિઠ્ઠલભાઈ રસ લીધેલો છે. પછી જે અહીંયા સહકારી મંડળીઓ બની પિયત વિસ્તાર માટે, એમાં મુશ્કેલી હતી તો મંડળીઓનું કાર્યરત ને સાથે કમાન્ડ વિસ્તારનો એ બધી ખાતાકીય ગૂંચવાડાઓ ઉકેલી અને લિફ્ટ ઇરિગેશનમાં લોકોને લાભ મળે એની વ્યવસ્થામાં પણ વિઠ્ઠલભાઈએ સક્રિય ફાળો ભજવેલો છે. અને જે વિસ્તારમાં પાણી મળી રહ્યું છે એમાં વિઠ્ઠલભાઈનું યોગદાન મોટું છે. અને એટલા માટે આ વિસ્તારના અગ્રગણ્યો જે વિચાર કર્યો એમનું સન્માન કરવાનું એ ખરેખર ખૂબ જ ઉચિત છે અને યોગ્ય છે. એટલે એમને આજે પગલું ભર્યું બદલ એમને પણ હું અભિનંદન આપું છું. અને વિઠ્ઠલભાઈ સાહેબને પણ દિવ્ય પરમ ગુરુને પ્રાર્થના કરું કે એમને આવું સેવા કરવાની તક તમને મળે છે, પણ એના માટે શક્તિ અને તંદુરસ્ત આયુષ બક્ષે. કારણ કે મનુષ્યનું જીવન જળ વગર અશક્ય છે. પાણી એ મનુષ્યનું જીવન છે અને એ પાણી સાથે એમનું કામ સંકળાયેલું છે. એટલે મોટામાં મોટું કાર્ય કરી રહ્યા છે અને બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળની કાર્યવાહી ચાલુ થશે. તો સકલ પરાપર સરલે જાખી બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવ નાથ સનાતન સર્વ કીર્તાર અખિલાનંદય વિનાશ વિલા લોક ચતુર્દશ દ્વંદ્વ ફંદ ભન કરણ સુધારણ વિવિધિ વાત ગુણ ગ્રંથ વિધિ અલગ ઉડારણ અગણિત ઇન્દ કટાક્ષ પાક્ષ વશુ પદ પરમ અલંગ સલંગ એકતાશ આશ બહુ જાણ અહં સનિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરા નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચલ સમા પ્રકૃતિ બિનો ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક અન્ય ધામ પતિ દેવ યુગલ શક્તિ તનયા તબ દેવન કે દેવ સકલ શિર તુમ કૈ સાક્ષીવાંત સુત સલંગ પ્રૌઢ પદ પુરુષ કલ જય કરુણામય કંથ અંત મધ્ય આદ્ય પરાપર હંસ રોપસ્તુતિ કુવેર નિજ ગ્રંથ કરણ મંગલાચરણ પરથમ એહી ધરણ સજન ઉર અવગ્રંથન પ્રારંભ હો સુન હો સંત લોક સંખ્યા ઉત્પન્ન ગતિ સપ્ત દીપ સુરધા સો સવ ગ્રંથ में વાક્ય विविधि भात्य गुण सकल अंग भिन्न भिन्न अर्थ बोध शुभ सार कहें कुबेर कर के कहूँ संशय हरण भव पार आद्य सकृत स्वराज गणेश किलकत्ता की श्री कृष्ण स्वयं महाराज की श्री परम गुरु कणाश महाराज की नरवेश महाराज की श्री बलदेवदास जी महाराज की श्री भगवान दास जी महाराज की श्री प्रयागदास जी महाराज की श्री चित्तलदास जी महाराज की श्री अविचलदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु गादी सारसावरी की कैवल धाम की कथा प्रारंभ समय का जय केवल हंसो सत केवल सहाय कैवलम चिरेनाम अवेनाम देहानाम
નિરાલામ નારાયણામ નયેતિ પ્રણાયામ જપેનામ જપાયામ કાયાનામયાયામ મનાતે મગોયામ સ્વયંતમ જહાનામ દાતાદેનામ વિચંતમ વિનય જે કરોતિ વિવારજી વિધિ વૈ વેદંતમ વચંતે સુનાતિ સનાતમ નાથ અગાનમ મહાદમ લહેજાન મહાદમ કુબેરામ તેનમ નમામિ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ શ્રી અવિચલ્લાજી મહારાજ પ્રિય ભક્તજનો, 6મા વિભાગમાં યોજાયેલી આ નિત્ય નિયમ ગ્રંથ શિબિરનો આજે છેલ્લા દિવસનું છેલ્લું જ સત્ર છે. ઉપાસના વિભાગને આ વખતની શિબિરમાં સમાવવું એવો આપણો એક આગ્રહ હતો અને 5 સેશનમાં થઈને આપણે 5 સત્રમાં થઈને ઉપાસના વિભાગને આપણે પૂર્ણ કરી શકીશું. ગઈકાલે સાંજના સત્રમાં ઘોડી પદની આપણે પૂર્ણાહુતિ કરી છે. સાયંકાલ ઉપાસનાનું ઘોડી પદ. હવે અત્યારે પ્રારંભ કરીએ છીએ સાયંકાલ ઉપાસનાની સંધ્યા સાખી. સંધ્યા સમયે જે સાખીઓનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ, પઠન કરીએ છીએ, પાઠ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, એ સાખીઓનો આપણે અત્યારે પ્રારંભ કરીશું. સંધ્યા સમરણ આરતી ભજન ભરોસે દાસ મનસા વાચા કર્મણા કર ગુરુ ચરણ નિવાસ ગુરુ કી જય માંદગે કોટિ કોટિ પ્રણામ કીર્તન જાનત રંગ કો સોઈ કરલે આપ સમા ગુરુ મૂરત મુખ ચાંદ્રમા સેવક નયન ચકો અષ્ટપહોર નિરખત રહે સોઈ ગુરુ મૂરત કી ઓર. આ 3 સાખી વ્યવહાર કરે. પવન તત્વ ચાલતું હોય ત્યારે માણસનો સ્વભાવ ચંચળ બને. પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે માણસ પ્રમાદી બને, ધીર બને. આપણા શ્વસનમાં જ્યારે તત્વો ચાલતા ત્યારે તત્વોનો પ્રભાવ આપણા સ્વભાવ પર પડે છે. એક આકાશ તત્વ ચાલે ત્યારે આપણું મન સંકલ્પ વિકલ્પથી વિહીન બને. અને એટલા માટે આકાશ તત્વ વખતે કૈવલ્ય વિલાસ ગ્રંથમાં આપણા બાપજી લખ્યું છે કે મનુષ્ય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરે. ત્યાં સુધી કહ્યું છે કે જે ગર્ભાધાન સમયે પણ જો આકાશ તત્વ ચાલતું હોય તો પણ એ પેદા થયેલું બાળક એ નિર્વિત્ત બને છે. કોઈ પણ પ્રકારના વિત્ત વગરનું, ઘણી વખત વેંઢળ પણ હોઈ શકે. આકાશ તત્વનો આવો નપુસંક ગુણ છે. એ તત્વ એક જ જગ્યાએ કામ લાગે, એમાં કોઈ પણ પ્રકારની વૃત્તિ નથી ઉઠતી. માટે ભગવાનનું ભજન કરવા માટે એ તત્વ બહુ કામનું. અને આપણા બધા તત્વવેત્તા